સુરતના વરાછા ઘનશ્યામનગરમાં પોલીસે એક મકાનના ત્રીજા માળે રેડ કરી છેલ્લા 2 મહિનાથી ધમધમતું કૂટણખાનું પકડ્યું હતું। 2 એજન્ટ, મકાન માલિક અને 4 ગ્રાહકો સહિત 7ની ધરપકડ કરી હતી। મુખ્ય સૂત્રધાર અશોકને વોન્ટેડ જાહેર કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે રેડ દરમિયાન લાકડાના પાર્ટીશનવાળી રૂમો બનાવેલી મળી આવી હતી, જેમાં 4 જેટલા ગ્રાહકો મહિલાઓ સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા। વરાછા પોલીસના જણાવ્યા અનુસાર વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોજિયા ટીમ સાથે ઘનશ્યામનગર સેપી નંબર 20માં લોટ નંબર 242ના ત્રીજા માળે ત્રાટક્યા હતા। અહીં આવેલી રૂમોમાં છેલ્લા 2 મહિનાથી અશોક નામના શખ્સો પશ્ચિમ બંગાળ અને તથા શહેરની લલનાઓ રાખી અહીં દેહ વ્યાપાર કરાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી। પોલીસને ખબર નહીં પડે તે માટે આ સંચાલકો દ્વારા ચોક્કસ ગ્રાહકોને લલનાઓના ફોટો વોટ્સએપથી મોકલવામાં આવતા હતા। પોલીસે ડમી ગ્રાહકની મદદથી રેડ કરતા અહીંથી 4 લલનાઓ મળી આવી હતી। રેડ દરમિયાન ત્રીજા માળે લાકડાના પાર્ટીશનવાળી રૂમો બનાવેલી મળી હતી, જેમાં 4 જેટલા ગ્રાહકો મહિલાઓ સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા। પોલીસે વધુમાં જણાવ્યું હતું કે 4 લલનાઓને મુક્ત કરાવવાની સાથે જ અહીં શરીર સુખ માણવા આવેલા મોટા વરાછા શ્લોક રેસિડેન્સીમાં રહેતા વેપારી બિપિન મંજી ડાખરા, વિપુલ ધીરુ ચાવડા, રવિ હરેશ બરવાળિયા, આબિદ જાહેર હુસૈન પઠાણ તથા લલનાઓ અને ગ્રાહકો વચ્ચે કડીરૂપ એજન્ટ સંજય રાજેન્દ્ર યાદવ, સર્વેશ રામગોપાલ શુક્લાની ધરપકડ કરી હતી। કૂટણખાના માટે ભાડે આપનાર મકાન માલિક છગન ભગવાન ગઢિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે તેમની પૂછપરછના આધારે કૂટણખાનાના સંચાલક અશોક અહીં કૂટણખાનું ચાલે છે તેવું જાણવા અને તેને લીધે બમણું ભાડું મકાન માલિક વસૂલતો હતો। સૂત્રધાર અશોકને વોન્ટેડ જાહેર કરાયો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે ગ્રાહકો વધુ લાવી શકાય તે માટે જે એજન્ટ રાખવામાં આવ્યા હતા, ગ્રાહક પાસેથી 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા, જેમાંથી લલનાને 400 રૂપિયા અને બાકીના અશોક તેમજ એજન્ટ સરખે ભાગે વેચી દેતા હતા।